GCAS કોમન એડમિશન પોર્ટલ, આના વિશેના મહત્ત્વના પ્રશ્નો અને જવાબ. વિડીયો ભાગ 2. અગાઉ આ સિરીઝમાં ભાગ 1 જોઈ ગયા છીએ. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. GCAS વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબ. વિડીયો ભાગ 2 વિદ્યાર્થી વાલીને ખાસ ઉપયોગી. પ્રશ્ન: મેડિકલ અથવા ડેન્ટલ અથવા આયુર્વેદિક કે હોમિયોપેથી આ કોર્સિસ માટે GCASમાં રજિસ્ટ્રેશન કરવું પડે કે કેમ? તો આ બધા જે કોર્સ છે તેના માટે GCASમાં રજિસ્ટ્રેશન કરવાનું થતું નથી. તેના માટે આ વેબસાઇટ છે તેમાં રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. પ્રશ્ન: GCAS પર રજિસ્ટ્રેશન કર્યા વગર કોલેજ અથવા સંસ્થામાં કે યુનિવર્સિટીમાં જઈને એડમિશન મેળવી લઈએ તો ચાલે કે કેમ? તો સરકારની જે 15 યુનિવર્સિટીઓ છે અને તેને સંલગ્ન કોલેજો છે તેમાં એડમિશન લેવા માટે GCAS પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તેના વગર ડાયરેક્ટ સંસ્થામાં જઈને એડમિશન મળી શકશે નહીં. એટલે રૂબરૂ સંસ્થામાં એડમિશન મળશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન: GCAS પોર્ટલ પરથી કઈ યુનિવર્સિટી અથવા કોલેજમાં કયો કોર્સ ચાલે છે, ફીની વિગત વગેરે જાણી શકાય કે કેમ? અથવા આ વિગત કઈ રીતે જાણવી? તો આના માટેની પોર્ટલ પર સુવિધા છે. કોઈપણ વ્યક્તિ ઓનલાઈન કોઈપણ સંસ્થા અથવા કોલેજ કે યુનિવર્સિટીની અહીં દર્શાવ્યા પ્રમાણેની જુદી જુદી વિગત જોઈ શકે છે. આમાં ફી કેટલી છે, કોલેજ અથવા સંસ્થા કે યુનિવર્સિટીનો સમય શું છે, હોસ્ટેલની વિગત વગેરે જેવી વિગતો ઓનલાઈન પોર્ટલ દ્વારા જાણી શકાય છે. કઈ રીતે જાણી શકાય છે? તો આ રીતે મેઇન વેબસાઇટ પર યુનિવર્સિટી અને કોલેજ તેનું મેનુ છે. તેમાંથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એટલે આ રીતે દાખલા તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સર્ચ બોક્સમાં સંસ્થાનું નામ અથવા કીવર્ડ્સ એન્ટર કરી શકાય છે. એટલે કોલેજ અથવા સંસ્થાનું નામ ડિસ્પ્લે થશે અને સર્ચ કરવું એટલે આ રીતે વિગત જોવા મળશે, જેમાં સંસ્થાની જુદી જુદી વિગત જોવા મળશે. ફીને લગતી વિગત, વિષયો, સમય વગેરે જોઈ શકાય છે. પ્રશ્ન: GCASમાં રજિસ્ટ્રેશન પછી પાસવર્ડ રીસેટ કરવા જરૂરી છે કે કેમ? તો GCASમાં રજિસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારે પોતાના પાસવર્ડ રીસેટ કરી લેવા જોઈએ. એટલે કે પાસવર્ડ ફરીથી નવા બનાવવા જરૂરી છે. પાસવર્ડ રીસેટ કરવા જરૂરી છે. પ્રશ્ન: એક્સટર્નલ કોલેજ કે અનુસ્નાતક અથવા PG કરવું હોય તો તેમણે GCAS પર રજિસ્ટ્રેશન કરવું પડે કે કેમ? તો ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજ સંસ્થાઓમાં જેમણે એક્સટર્નલ કોલેજ અથવા PG એટલે કે અનુસ્નાતક કરવું હોય તો તેમણે પણ GCAS પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. તો જ તેમને એડમિશન મળી શકશે. ત્યાર પછીનો પ્રશ્ન: GCAS અંતર્ગત ચોઇસ ફિલિંગ પછીની પ્રોસેસ શું હોય છે? તો એડમિશનની અંદર સૌપ્રથમ કોર્સ અથવા સંસ્થા પસંદગી આ થઈ જાય એના પછીના સ્ટેપ શું છે તે જોઈએ. તો એના પછી પોર્ટલ માટેની રજિસ્ટ્રેશન માટેની ફી ભરવાની થશે ઓનલાઈન. ફી ભરાઈ જાય તેના પછી મેરિટ લિસ્ટનો તબક્કો આવશે. ઈમેલ દ્વારા જાણકારી મળશે અને તેના પછી છે મેરિટમાં નામ આવે તો ઉમેદવારે પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે તે સંસ્થા અથવા કોલેજ કે યુનિવર્સિટીમાં રૂબરૂ જવાનું રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. પ્રશ્ન: શું GCAS પ્રાઇવેટ પોર્ટલ છે? તો GCAS એ સરકાર દ્વારા સંચાલિત પોર્ટલ છે, પ્રાઇવેટ પોર્ટલ નથી. ત્યાર પછીનો પ્રશ્ન: GCASમાં મારી માહિતી સલામત છે કે કેમ?
તો GCAS પર માહિતી સલામત છે. આ સરકારનું પોર્ટલ છે. ત્યાર પછીનો પ્રશ્ન, GCAS પર મારી અરજી સ્વીકારવામાં આવી છે કે નહીં તેની મને કેવી રીતે ખબર પડે? તો ઉમેદવારની અરજી સ્વીકારવામાં આવી છે કે નહીં તેની જાણકારી ઉમેદવારને જે તે વખતે જે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી હશે તેના દ્વારા ખ્યાલ આવશે. રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર અરજી સ્વીકારવામાં આવી છે કે કેમ તે અંગેનો મેલ આવી જશે. એટલે ઉમેદવારે પોતાનું મેલ આઈડી ચેક કરવાનું રહેશે. ઈમેલ આઈડીનું ઇનબોક્સ તેમજ સ્પામ ફોલ્ડર પણ જોતા રહેવું. ત્યાર પછીનો પ્રશ્ન, ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું નથી તો કોલેજ એટલે કે સ્નાતક એડમિશન માટે GCAS પર રજિસ્ટ્રેશન કરી શકાય કે કેમ? તો ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું નથી અને તેમને કોલેજ એટલે કે સ્નાતકમાં એડમિશન લેવું હોય તો રજિસ્ટ્રેશન GCAS પર કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, મોબાઈલમાંથી GCAS રજિસ્ટ્રેશન કરીએ તો ચાલે? તો હા, મોબાઈલમાંથી GCASનું રજિસ્ટ્રેશન કરી શકાય છે. પોતાની વિગત વ્યવસ્થિત સાચી ભરવી જોઈએ. GCASમાં રજિસ્ટ્રેશનમાં આધાર કાર્ડ મુજબ નામ લખવાનું છે કે કેમ? તો ના, GCASમાં રજિસ્ટ્રેશનમાં છેલ્લી માર્કશીટ મુજબ નામ લખવાનું છે. આધાર કાર્ડ મુજબ નામ લખવાનું નથી. ત્યાર પછીનો પ્રશ્ન, સ્નાતકનું છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું નથી તો અનુસ્નાતક એડમિશન માટે GCAS રજિસ્ટ્રેશન કરી શકાય કે કેમ? તો જેમને સ્નાતકનું છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું નથી તેઓ પણ આમાં રજિસ્ટ્રેશન કરી શકે છે. અનુસ્નાતકનું છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું નથી તો PhD એડમિશન માટે GCASમાં રજિસ્ટ્રેશન કરી શકાય કે કેમ? તો હા, રિઝલ્ટ આવ્યું નથી છતાં પણ PhD માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, B.Ed અથવા M.Ed કરવું છે તો GCAS પર રજિસ્ટ્રેશન કરવું પડે કે કેમ? તો જેમણે B.Ed અથવા M.Ed કરવું છે તો તેમણે GCAS પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન, BSW અથવા MSW કરવું છે તો GCAS પર રજિસ્ટ્રેશન કરવું પડે કે કેમ? તો હા, BSW MSW કરવા માટે GCAS પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. GCAS વિશેના વધુ પ્રશ્નો અને જવાબ નેક્સ્ટ વિડીયો ભાગ 3માં